સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને માથામાં તેલ નાખી દીધું હતું ને બીજી બાજુ મમ્મી અહીંયા વેફર તળતા હતા અને પપ્પા આજે ઘરે હતા તો સરસ મજાના વણેલા ગાંઠિયા ને એવું બધું લઈ આવ્યા હતા નાસ્તો કરવા માટે. સાથે ચા પણ હતી. બપોરની રસોઈમાં જે પણ શાકભાજી હતું એ બધું મિક્સ કરીને બનાવી દીધું હતું અને બપોરે 2 વાગે મેં માથું ધોઈ લીધું ને આ બધો જ નાસ્તો ભરવાનો હતો બેગમાં, કારણ કે બાળકો સાથે હોય એટલે નાસ્તો તો જોઈએ જ. ગળ પણ મેં તો સાથે લીધો હતો. ધર્મને ક્યારેક છાશ ના મળે તો ગળ ચાલે. નેલ પોલિશ કરતી હતી ત્યાં મેહુલ આવી ગયા, કંઈક વ્હાઇટ શર્ટમાં ડાઘા પડી ગયા હતા એ બતાવવા માટે. આ બધું કરતાં કરતાં જવાનો સમય થઈ ગયો. સાંજના 7 વાગે ગયા. ભગવાનને પગે લાગીને નીકળી પડ્યા. ત્યાં અમારી બસ પણ આવી ગઈ હતી ને આખી બસ ટૂરની જ હતી. બધા એક જ સાથે જવાના હતા. બસમાં બધા ધીમે ધીમે ગોઠવાતા હતા પણ અમે તો સૌથી પહેલાં ગોઠવાઈ ગયા હતા. બાળકો અને દાદાનો સોફો સામે હતો. બા દાદા અમે બધા જ જવાના હતા સાથે. છેલ્લે ભૂખ લાગી તો ચેવડો ખાઈ લીધો, નીરે કેરી ખાઈ લીધી અને બહારનો નજારો જોતાં જોતાં મસ્ત જવાનું હતું. બસ એક જ ઈચ્છા હતી કે જલ્દીથી દ્વારકા પહોંચીએ અને ભગવાનના દર્શન કરીએ. અને મને બસમાં જલ્દી ઊંઘ આવે ને એટલે હું જાગતી હતી. જય શ્રી કૃષ્ણ. મશુના વિડીયો.